અને હિમાલય ક્ષેત્રમાં આવી પહોંચ્યા, જ્યાં શિવશંકર હાજર હતા. પણ પાંડવોને જોઈને મહાદેવ છુપાઈ ગયા. પરંતુ યુધિષ્ઠિર મહાદેવને જોઈ જાય છે. યુધિષ્ઠિરે કહ્યું, હે શિવશંકર, કેમ તમે અમારાથી છુપાઈ ગયા? અમે પાપી છીએ, અમને દર્શન આપો, અમારા પાપને દૂર કરો, અમને પાપ મુક્ત કરો. તે જ સમયે એક બેલ એટલે કે બળદ પાંડવોની સામે દોડવા લાગ્યો. ભીમે બળદનું પૂંછડું પકડ્યું. બળદનું માથું પથ્થરોમાં ફસાઈ ગયું. ભીમે બળ કર્યું તો માથું છૂટું પડી ગયું અને પાછળનું ધડ જ અલગ થઈ ગયું. આ બળદના પાછળના ભાગમાંથી એક શિવલિંગ પ્રગટ થયું અને તેમાંથી ભગવાન શંકર સાક્ષાત પાંડવોની સામે હાજર થયા. પાંડવોને પાપ મુક્ત થવાનો રસ્તો બતાવ્યો અને લિંગ સ્વરૂપ ત્યાં જ સ્થાપિત થયા. પાંડવોએ આ લિંગની પૂજા કરી. આજે પણ કેદારનાથમાં જે શિવલિંગ છે તેનો આકાર બળદના પાછળના ભાગ જેવો છે. તો આ હતી કેદારનાથ જ્યોતિર્લિંગના પ્રગટ થવાની વાત. આથી જ અહીં દર્શન કરનાર દરેકના પાપ દૂર થાય છે, મોક્ષની